નિર્ભય કર્યા છે પરીક્ષિત રાજાને. આંખો બંધ કરી છે પરીક્ષિત રાજાએ. રાજા, હવે તને ભય છે? હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગની તાકાત નથી આવીને તને કરડી શકે, અને મારા ગયા પછી તને બચાવવા વાળું કોઈ નથી રાજા. પણ યાદ રાખજે રાજા, જ્યારે તક્ષક દંશ દેતો હશે ત્યારે દેહ બળતો હશે, આત્મા તો અમર થઈ ગયો હશે. સુખદેવજી મહારાજે નિર્ભય કર્યા છે પરીક્ષિત રાજાને. પરીક્ષિત રાજાએ આંખો બંધ કરી છે, ધ્યાનમાં બેઠા છે. અને એ સમયે સુખદેવજી મહારાજ ત્યાંથી ઊભા છે, અને જેવા જન્મી અને વ્યાસજીથી છટકી અને એ તરવોની વચ્ચે છુપાયા હતા, એવી જ રીતે સુખદેવજી મહારાજ આજે આ ઋષિકુળની વચ્ચેથી નીકળી અને ક્યાં છુપાયા એનો કોઈને ખ્યાલ નથી રહ્યો. જન્મેજય મહારાજ આવ્યા છે, સૌને દૂર કર્યા છે, પહેરો બાંધ્યો છે. ક્યારે તક્ષક તો શું એક કીડો પણ આવી અને મારા પિતાશ્રીને ન કરડી શકે. ભારે પહેરો બાંધ્યો છે. પરીક્ષિત મહારાજ આંખો બંધ કરીને બેઠા છે, શરીર બેઠું છે, આત્મા તો ક્યારનો ઠાકોરજીમાં વિલીન થયેલો છે. અને એ સમય થયો છે તક્ષકને આવવાનો. તક્ષક નાગ આવી રહ્યો છે, અને કશ્યપ નામનો એક બ્રાહ્મણ, એને એમ થયું કે રાજાને હું બચાવું, મને સંપત્તિ મળશે. એની પાસે વિષ મારણની વિદ્યા. તક્ષકને સામો મળ્યો છે. તક્ષકે પહેલા એ બ્રાહ્મણને હટાવ્યો. તક્ષકે પરીક્ષા કરી કે ભૂદેવ તમારી પાસે કેવી રીતે વિદ્યા છે, હું જોઉં. તક્ષકે એક પીપળાના વૃક્ષને ફુકારો માર્યો. આખું પીપળાનું વૃક્ષ બળીને ભસ્મ થયું. અને એ સમયે તક્ષકે પોતાના પગની નીચે એક પીપળાનું પાન દબાવી રાખેલું હતું, એ પણ બળીને ભસ્મ થયું. જોયું છે એ બળીને ભસ્મ થયું છે. અને વિષ મારણની વિદ્યાના મંત્રથી પેલા ભૂદેવે જલની અંજલિ મારી, પાછું બળેલું વૃક્ષ પાછું ઘોર બન્યું છે. તક્ષકે છુપાવીને રાખેલું એવું પીપળાનું પાન પણ હરું ભર્યું બન્યું છે. સંપત્તિના લોભે આવેલા એ ભૂદેવને સંપત્તિ આપી અને તક્ષકે દૂર કર્યા છે. પણ જુએ છે કે પરીક્ષિત સુધી પહોંચાય એવો કોઈ રસ્તો નથી, એટલા માટે એમણે સહારો લીધો છે બીજા નાગ કુલોનો. ઘણા બધા સર્પોને સાથે બોલાવ્યા. એ બધા સર્પો ઋષિઓના રૂપ લઈને આવ્યા છે, અને એ ઋષિઓના હાથની અંદર ફૂલના કરંડિયા છે. ફૂલના કરંડિયાની અંદર તક્ષક એક કીડાનું રૂપ લઈને ફૂલની મધ્યમાં છુપાયા છે. બાકી તો જઈ કઈ રીતે શકે? જન્મેજયને કહે કે મહારાજ, અમારે રાજનનો સત્કાર કરવો છે. જન્મેજયે જવાની ના પાડી કે મહારાજ ક્ષમા કરજો, પણ અમારે આ પુષ્પની માળાઓ રાજા સુધી પહોંચાડવી છે. અને જન્મેજય એ પુષ્પની માળાઓ ઋષિઓની પાસેથી લઈ અને પરીક્ષિત રાજાના ગળામાં પધરાવી છે. અને જન્મેજય જ્યાંથી આમ પાછા વળી અને થોડા આગળ જાય એટલામાં તો તક્ષક પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી અને શન ન કરી એક ફૂંફાડો મારી અને આકાશ માર્ગે ઉડી અને ઇન્દ્રના સિંહાસનને લેપટાઈને છુપાઈ ગયો છે. પરીક્ષિતનો દેહ બડબડ 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 કે બોલવા લાગ્યો છે. જન્મેજયને ક્રોધ આવ્યો. બ્રાહ્મણોને બોલાવ્યા છે, વિદ્વાનોને બોલાવ્યા છે, સર્પ યજ્ઞ કરાવ્યો. અને જેવા સર્પના મંત્રો બોલાય એક એક એ કુંડની અંદર આવી અને સર્પ ટપ 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 પડવા લાગ્યા છે, બળીને ભસ્મ થવા લાગ્યા છે. પણ પેલો તક્ષક ક્યાં છે? બોલાવો એને. ઋષિઓ કહે કે ઇન્દ્રના સિંહાસનને લપેટાયો છે. ઇન્દ્રના સિંહાસનની સાથે તક્ષકને બાળીને ભસ્મ કરો, આદેશ છે મારો. અને છેવટે દાદા યુધિષ્ઠિરે અંતરિક્ષમાંથી આજ્ઞા કરી છે કે બેટા, કર્મની કરણી કર્મમાં ભોગવવી પડે. એ પરીક્ષિત કર્મ હતું, એને ભોગવવું પડે. જન્મેજય શાંત થયા છે. જે ઋષિઓ સહકાર રૂપ બન્યા હતા
ઋષિઓના સ્વરૂપમાં આવેલા એ સર્પો સહકાર રૂપ બન્યા હતા તક્ષકના, એ બધા જ આ કુંડની અંદર હોમાયા છે. એટલે કરણી કરેલી હોય એને તો ભોગવવી જ પડે છે. જન્મેજયને પણ આ સર્પ હત્યાનો દોષ લાગ્યો છે અને કુષ્ઠ રોગ થયો છે. 1.5 વર્ષ સુધી ગંગાજીના જલની સામે અનશન કર્યા છે અને ભાગવતજીના આરાધનથી એમણે પણ પોતાના કુષ્ઠ રોગમાંથી છુટકારો મેળવ્યો છે.